વાવ અને ધરણીધર તાલુકામાં કૃષિ મહોત્સવ અને પ્રદર્શન યોજાયું. વાવ ખાતે એપીએમસીમાં ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં ને નવરચિત ધરણીધર તાલુકાના મુખ્ય મથક ઢીમામાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની અધ્યક્ષતામાં ધરણીધર કૃષિ બજાર ખાતે રવિ કૃષિ મહોત્સવ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ બંને જગ્યાએ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ નિષ્ણાતો અને ગ્રામજનોની ઉપસ્થિતિ રહ્યા હતા, જે ખેડૂતોને નવીન ટેકનોલોજી સાથે જોડવા અને ઉપજ વધારવા માટે વૈજ્ઞાનિકો માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ, ધરણીધર, ઢીમા, વાવ, થરાદ. ખેતીવાડીના સૌ અધિકારીશ્રીઓ હમણાં આપણને ખૂબ સરસ માહિતી આપી. એવા કૃષિ યુનિવર્સિટી દાતાથી આવેલા પટેલજી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપર યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, 25 વર્ષ માન્ય નરેન્દ્રભાઈના પૂરા થયા. મારે થોડી જૂની વાત યાદ કરાવી છે કે 25 વર્ષ પહેલા વિસ્તારમાં શું હતું. આ વિસ્તારમાં ન પાણીની વ્યવસ્થા હતી, ન લાઇટની વ્યવસ્થા હતી,